Stephen uncle, thank you very much. Yes, I missed you last Friday. પણ પ્રભુનો આભાર, તમારો આભાર અને જીમીનો પણ આભાર સુંદર સંદેશાને માટે. અને આજે યસ, પ્રેઝ ધ લોર્ડ. અને આજે હું તમારી આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર, બહુ રસપ્રદ પાત્ર છે બાઇબલમાં, એના વિશે કહેવા માગું છું, એના વિશે શેર કરીશ. અને બહુ શીખવાનું મળે છે એમાંથી. તો આપણે પ્રભુના વચનોમાં જઈએ એ પહેલાં પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરીથી તમારો ખૂબ આભાર માનીએ છીએ આ સમયને માટે. અને જે તમે મારા હૃદયમાં જે મૂક્યું છે એ મારા મુખના શબ્દો તમે બનજો, અને જે તમારું સંદેશો છે એ આજે નીકળે, અને અમારા હૃદયોને તમે તૈયાર કરો તમારા વચનો સ્વીકારવાને માટે. મારી આ વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. તો આજે હું તમારી આગળ એક પાત્ર વિશે જે કહેવા માગું છું, એનું નામ તો આપણે બહુ વાર સાંભળ્યું છે. અને આપણે જ્યારે સન્ડે સ્કૂલમાં નાના હતા ત્યારે અચૂક એના વિશે આપણે વાર્તાઓ વાંચી હશે. અને એનું નામ છે બલામ. બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે આ. બલામનો મતલબ થાય છે કે લોકોનો નાશ કરનારો, ડિસ્ટ્રોયર ઓફ ધ પીપલ, એવો એનો અર્થ થાય છે. અને એ બેયોરનો દીકરો હતો, અને પેથોર નામના ગામમાંથી આવતો હતો. એ પેથોર નામનું જે ગામ છે એ યુફ્રેટિસ નદીના કિનારે મેસોપોટેમિયા, કે જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો, જે પ્રભુએ એને બોલાવ્યો એ પહેલાં જ્યાં રહેતો હતો એના કુટુંબ સાથે, એ જગ્યા છે આ. અને આ બલામ એ ઇઝરાયેલી નહોતો, યહૂદી નહોતો. એટલે ઈશ્વરની જે પસંદ કરાયેલી પ્રજા છે એમાંનો આ બલામ નહોતો, પણ બલામ એક ભૂવો હતો. યહોશુઆનું પુસ્તક 13મો અધ્યાય અને 22મી કલમ કહે છે કે જે લોકોને ઇસ્રાયેલીઓએ યુદ્ધમાં મારી નાખ્યા હતા તેમાં બિયોરનો દીકરો બલામ, કે જે એક ભૂવો હતો, તેનો પણ સમાવેશ થતો હતો. એટલે આપણે ભૂવો કહી શકાય. હવે ભૂવો એટલે શું? તો એ ભૂવો કોને કહેવાય? કે એ ભવિષ્યમાં શું બનવાનું છે, કે ભવિષ્યમાં કશું કોઈ રહસ્ય હોય તો એ સુપર નેચરલી, એટલે અલૌકિક રીતે એ તમારી સાથે તમને બતાવે. અને આ જે શક્તિ છે એ મેલીવિદ્યા દ્વારા, એટલે વિચક્રાફ્ટ દ્વારા મળે આ શક્તિ. એટલે તમે મેલીવિદ્યા દ્વારા, આ ભૂવો હતો એટલે બહુ સારું બોલી શકે, આપણને સાંભળવાનું ગમે એવું બોલે, અને એવી રીતે, એટલે ખોટી રીતે એ કામ કરતો હતો. અને એ બહુ પ્રખ્યાત હતો. એ જ્યાં રહેતો હતો એના સમયમાં એ બહુ પ્રખ્યાત ભૂવો હતો મેસોપોટેમિયામાં. અને આ જે બાલાક રાજા છે, મોઆબનો રાજા બાલાક, એ એને પૈસા આપીને બોલાવે છે બલામને. કે એનું કારણ એક જ હતું કે એ બહુ પ્રખ્યાત હતો બલામ. એટલે કે બાલાક જે રાજા હતો એની ઈચ્છા હતી કે ઇઝરાયેલી લોકોને આ શ્રાપ આપે. એ એનું કારણ હતું. આવી રીતે એની એન્ટ્રી બાઇબલમાં પડે છે. તમે ગણનાનું પુસ્તક 22, 23 અને 24 અધ્યાયમાં આના વિશે સાંભળવા મળે છે આપણને. એટલે જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ગણનાનું પુસ્તક અને 22મો અધ્યાય ખુલ્લું રાખશો, તો એમાંથી હું તમારી સાથે જે શેર કરું એ તમે પણ જોઈ શકો. હવે આ બલામ તો ભૂવો હતો. એ જાદુઈ વિદ્યા કહો કે મેલી વિદ્યા કહો, એવું કરનારો હતો. પણ જે પ્રબોધકો હોય, ઈશ્વરના જે પ્રબોધકો હોય, ઈશ્વરના જે સેવકો હોય, તો એ કદી મેલી વિદ્યા કરતા નહોતા. એ જ્યારે ઈશ્વરનો સંદેશો આપે ત્યારે કોઈ જાતની ફી કે કોઈ જાતના પૈસા કે એવું કશું લેતા નહોતા. જો તમે ખરા ઈશ્વરના પ્રબોધક હોય તો. અને જે સંદેશો ઈશ્વર આપે તો એ જ સંદેશો આ પ્રબોધકો લોકોની આગળ
આપતા હતા, એકદમ વિશ્વાસુપણે, ઈશ્વરને વિશ્વાસુ રહીને. અને મોટાભાગના સમયે જે આ સંદેશો જ્યારે પ્રબોધકો લોકોની આગળ આવે તો એ લોકપ્રિય ના હોય, લોકોને સાંભળવાના ગમે એવા ના હોય, કારણ કે લોકો તો ખરાબ માર્ગે વળી ગયા હતા, ઈશ્વરથી દૂર હતા લોકો. અને જ્યારે ઈશ્વર એમને ઠપકો આપે ત્યારે ઠપકો સાંભળવાનું તો કોઈને ગમે નહીં. એટલે પછી આજે ઈશ્વરના જે સાચા પ્રબોધકો હોય તો એમાં આ વસ્તુ બહુ કોમન હતી કે લોકોને સાંભળવાનું ના ગમે એટલે લોકો એમની પર ગુસ્સે થાય, જે લોકો ઈશ્વરનો સંદેશો લાવે એમ. હવે બલઆમ હતો એ બહુ પ્રખ્યાત હતો. એ ભૂવો હતો, મેં હમણાં તમને કીધું એમ, કે જે મેલી વિદ્યા દ્વારા અને લોકોને સાંભળવાનું ગમે એવું બોલતો હતો. એને ગમે તે મનમાં જે આવે એ કરનારો હતો. એ 2 મનવાળો હતો, ડબલ માઇન્ડેડ, પણ બોલવામાં બહુ સુંદર, તમને એવું મીઠી જબાનવાળો હતો. પણ એ દુષ્ટ સલાહકાર પણ હતો. અને આ બધું હું જે કહી રહ્યો છું એના વિશે એ હું તમને આગળ બતાવીશ કે હું કેમ કહું છું આવું. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે જ્યારે આ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે બલામ ભલે ભૂવો હતો, ભલે મેલી વિદ્યા કરતો હતો, પણ એ યહોવા દેવ, ઇઝરાયેલનો જે દેવ છે એને પણ જાણતો હતો. કારણ કે બલામ એ ઈશ્વરનું જ્યારે નામ લે છે ત્યારે એને યહોવાના નામથી બોલાવે છે. એટલે એને ખબર હતી કે આ યહોવા દેવ કોણ છે, બલામને ખબર હતી. અને બલામને ઈશ્વર વિશે, ખરા ઈશ્વર વિશે એને સત્ય પણ ખબર હતી. મેં હમણાં કીધું એમ કે જે જગ્યાએથી ઇબ્રાહિમ આવ્યો હતો એ જ જગ્યામાં આ બલામ પણ હતો. પણ આ બલામ એની અંદર બહુ જાતનું મિશ્રણ હતું એના જીવનમાં. એને ખબર હતી કે ઈશ્વર કોણ છે, પણ છતાંય એ મેલી વિદ્યાઓને એવું બધું કરતો હતો. એ એવું બોલતો હતો કે ઈશ્વરનું બાળક હોય ને એવું બોલતો હતો, પણ એનું જે વર્તન હતું એ તો શેતાનના બાળક જેવું હતું. અને એ બલામને ઈશ્વરની ઈચ્છા કરવાનું મન હતું કોઈ વાર, પણ એ કર્યું નહીં. એને તો બહુ સારી રીતે જીવવું હતું. એને એવી રીતે જીવવું હતું કે લોકો એની વાહ વાહ કરે, બહુ પ્રખ્યાત થાય અને લોકો એને બહુ સારો માને. પણ એકચ્યુઅલી જ્યારે એનું મરણ થયું ત્યારે જેવું મરણ કોઈ મૂર્ખનું થતું હોય એવી રીતે એનું મરણ થયું. હમણાં મેં વાંચ્યું એમ કે યહોશુઆ 13 અને 22 કે ઇઝરાયેલીઓના હાથે એમને તલવારથી એ મરી ગયો. એટલે એનું મરણ બહુ ખરાબ હતું. એની અંદર થોડાક અંશે ઈશ્વરની બીક હતી, પણ એના પોતાના જીવન ઉપર કોઈ કાબુ નહોતો. અને મારો સવાલ એ જ છે આપણને કે શું આપણે પણ એવું છે? આપણે આ જે મેં લક્ષણો બતાવ્યા બલામના, શું એમાંના કોઈ લક્ષણો આપણી અંદર છે ખરા? કે આપણે એવી રીતે બોલીએ, આપણે એવી રીતે દેખાડો કરીએ કે આપણે ઈશ્વરને જાણીએ છીએ, પણ ખરેખર આપણને ઈશ્વર સાથે સંબંધ નથી. શું એવું છે આપણામાં? ઈશ્વર કોઈ એક્ટરોને નથી શોધતો. આપણે એવી એક્ટિંગ કરીએ કે ઈશ્વર આપણામાં છે, પણ ખરેખર આપણે ઈશ્વર સાથે સંબંધ ના હોય તો ઈશ્વર એવા લોકોને એના કામ માટે નથી શોધતા. ઈશ્વર તો એવા લોકોને શોધે છે કે જે ઈશ્વર ઉપર ભરોસો રાખે, ઈશ્વર સાથે સંબંધ રાખે, ઈશ્વરને માને અને ઈશ્વરની જે યોજના છે એ સ્વીકારે. જો હું તમને ઓનેસ્ટલી કહું તો આ બલામ વિશે હું જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને પણ જરા અઘરું તો લાગ્યું કે આ માણસ બલઆમ છે કેવો. ઇઝ હાર્ડ ટુ ફિગર આઉટ કે આ કેવો માણસ છે. કારણ કે શરૂઆતમાં તમે જુઓ તો બહુ સારો જ લાગે તમને, પણ જેમ તમે આગળ એના વિશે વાંચો છો, જુઓ છો, તો પછી તમને ખબર પડે છે કે આ બલામ ખરેખર સારો માણસ નહોતો. બોલવામાં બહુ સારો હતો, બોલવામાં બહુ સીધો હતો. અને ગણનાનું પુસ્તક અને એની અંદર 22 થી 24 અધ્યાયની અંદર આ બલામ વિશે લખવામાં આવ્યું છે. આપણે
મેં કીધું એમ કે આપણે જ્યારે નાનપણમાં સન્ડે સ્કૂલમાં જતા હતા એ સમયોમાં આપણે આ બલામ અને પેલો ગધેડાની સાથે જે વાર્તાલાપ થાય છે એ દરેક લેવલમાં આપણે એના વિશે શીખ્યા છીએ. અને આપણને કદાચ એમ ના લાગે કે આ બહુ ખરાબ માણસ હશે, પણ આપણે આગળ જોઈશું કે બલામના જીવનમાંથી આપણે શું શીખીએ કે આપણે શું ના કરવું જોઈએ. તો બલામની પહેલામાં પહેલી તો એની એન્ટ્રી થાય છે ગણનાનું પુસ્તક 22મા અધ્યાયમાં, અને 2 થી 6 કલમ હું વાંચીશ. ગણના 22, 2 થી 6 કે અમોરીઓના જે હાલ ઇસ્રાયેલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા. ત્યારે તે અને તેના લોકો ઇસ્રાયેલીઓથી થથરી ગયા, અને એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆબીઓ ભયભીત થઈ ગયા. અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું કે જેમ કોઈ બળદ ચરામનું ઘાસ ખાઈ જાય છે તેમ આ ધાડા આપણને ખાઈ જશે. અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક, જે મોઆબનો રાજા હતો, તેથી રાજા બાલાકે બાયોરના પુત્ર બલામને બોલાવી લાવવા માટે તેણે તેના માણસોને મોકલ્યા. એટલે અહીંયા હવે બલામની એન્ટ્રી થાય છે. તે વખતે બલામ તેના વતનમાં યુફ્રેટિસ નદીને કિનારે પથોરમાં રહેતો હતો. તેને આ સંદેશો આપવાનો હતો કે મિસરમાંથી સમગ્ર પ્રજા આવી ગઈ છે. તેઓ એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. તેઓએ મારી પાસે જ પડાવ નાખ્યો છે, માટે તમે આવીને મને મદદ કરો. એ લોકો અમારા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને, એટલે ઇઝરાયેલી લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢું. મને ખબર છે કે તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે, અને જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે. એટલે અહીંયા આપણે જોઈએ છે કે બલામ વિશે કે બલામનું કેવું રેપ્યુટેશન હતું, કે રાજા એને બોલાવે છે અને એનું રેપ્યુટેશન હતું કે જે કહે એ સાચે થાય છે. આપણે જોયું એમ કે બલામ એ યહૂદી નહોતો, પણ અહીંયા રાજાની સાથે એનો સંબંધ, એનો ઉઠબેસ સારી હોય એવું આપણે અહીં જાણી શકીએ. અને એના લોકોમાં બહુ પ્રખ્યાત માણસ હતો. અને આ બલામ કદાચ એકલો જ એવો માણસ છે કે જે ગધેડાની સાથે પણ વાત કરતો હતો, એવું આપણે જોઈશું આગળ. અને આ બલામની વાર્તા આપણે આ જૂના કરારમાં જોઈએ છે, ગણના 22 થી 24માં, પણ પિતર એના બીજા પત્રમાં, યહૂદા એના પત્રમાં, અને પ્રકટીકરણના બીજા અધ્યાયમાં પણ આ બલામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા એના વિશે જે લખવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્તની માતા મરિયમ વિશે લખવામાં આવ્યું છે, એ બધાનું ભેગું કરો તો એના કરતાં પણ વધારે આ બલામ વિશે લખવામાં આવ્યું છે. હવે આ બલામ બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈએ છે કે ઈશ્વરનો એ અવાજ સાંભળે છે ખરો. તો આ બલામ છે કોણ? એ ખરેખર સારો છે? આપણે બહુ શરૂઆતમાં આપણે જેને જોઈએ તો કન્ફ્યુઝિંગ માણસ તો છે જ. તો એના વિશે આપણે આજે જોઈશું કે એના પાસેથી આપણે શું શીખી શકીએ. તો બલામ જ્યારે ઇઝરાયેલી લોકો જ્યારે અરણ્યમાંથી અબાઉટ 40 વર્ષના અંત ભાગમાં હતા, અને તે સમયે મોઆબની અંદર એમણે છાવણી નાખી 40 વર્ષના અરણ્યમાં રખડ્યા પછી. અને ત્યાં એ સમયે મોઆબમાં આવે છે આ ઇઝરાયેલી લોકો. અને એટલે જ્યારે એ લોકો બહુ ઇઝરાયેલી લોકો વિશે આ મોઆબનો રાજા બાલાક એ જાણતો હતો કે ઇઝરાયેલી લોકો કોણ છે. એણે સાંભળ્યું હતું કે જે જીવતો દેવ યહોવા છે એ એમની આગેવાની કરે છે, કારણ કે ઘણી બધી લડાઈઓ થઈ હતી અરણ્યમાં, અને દરેકમાં ઈશ્વરે
ઇઝરાયેલી લોકોને સાથે હતા અને ઘણી બધી લડાઈઓમાં યહૂદી લોકો, ઇઝરાયેલી લોકો જીત્યા હતા અને એમના દુશ્મનોનો એમણે ખરેખર નાશ કર્યો હતો ઘણી વખત. દર વખતે એવું નહીં કહું, કારણ કે અમુક લડાઈઓ હારી પણ ગયા હતા જ્યારે ઈશ્વરની આજ્ઞામાં રહ્યા નહીં ત્યારે. પણ જ્યારે ઈશ્વરની આજ્ઞામાં યહૂદી લોકો હતા ત્યારે આ 40 વર્ષના અરણ્યવાસ દરમિયાન એ લોકોને ઘણી બધી જીત મળી હતી. તે લોકો જાણતા હતા, બાલાકને પણ ખબર હતી, એટલે બાલાક ગભરાતો હતો. અને એની બીકને કારણે એની ઈચ્છા હતી કે એના પોતાના લોકો, મોઆબના લોકોને એમને રક્ષણ આપે અને રાજાનું કામ પોતાની પ્રજાનું રક્ષણ કરવાનું. એટલે એ રાજા પછી રાજા એ બાલાક એ બલામને બોલાવે છે શ્રાપ આપવાને માટે. એટલે મેં કીધું એમ કે બલામ પ્રખ્યાત હતો, એના વિશે બધા લોકો જાણતા હતા કે એ જે બી મેલીવિદ્યા કહો કે જે બી કરતો હતો, પણ એ જે કરતો હતો એ પ્રમાણે બનતું હતું. તો હવે શું થાય છે કે બલઆમ જે બાલાક બલામને કહે છે કે તું આવ અને ઇઝરાયેલી લોકોને તું શ્રાપ આપ અને એના બદલામાં હું તને બહુ મોટું ઇનામ આપીશ. આ બાબત થાય છે. હવે બલામ ઇનામ જોવે છે તો એની ઈચ્છા તો થાય છે, કારણ કે લોભી હતો એટલે ઇનામ તો રાખવાની એની ઈચ્છા થાય છે. પણ આપણે અહીંયા જોઈએ છે એમ કે બલામ શું કહે છે કે ભાઈ ઈશ્વર મને જે કહેશે એ હું કરીશ, પણ ઈશ્વર જો મને જે નહીં કહે એ હું નહીં કરું, એવું બલામ મોઢાથી બોલે છે. પણ એનું હૃદય કંઈ હતું એ તો આપણે પાછળથી જોઈશું કે એનું હૃદય ખરેખર એ જે કહેતો હતો એમાં નહોતું. એનું હૃદય તો એ ઇનામ તરફ જ હતું. એટલે હવે ઈશ્વર એને કહે છે કે તારે જવાનું નહીં, પણ છતાંય બલામની ઈચ્છા હતી કે હું જાઉં. શું આપણે ઘણીવાર એવું નથી કરતા કે ઈશ્વર આપણને કશું કરવાનું કહે તો આપણે એ કરતા નથી, અને ઈશ્વરને ના ગમે એવું આપણે ઘણીવાર કરીએ છીએ, કારણ કે આપણને જે ગમે એ આપણે કરતા હોઈએ છીએ. અને કોઈ વખત ઈશ્વર આપણને કરવા પણ દે છે કે જે આપણે કરવા માગીએ છીએ. ઈશ્વરની ઈચ્છા ના હોય એ ઈશ્વર આપણને કહે કે આ નહીં કરવાનું, પણ પછી આપણે કંઈક ના મારે આવી રીતે મારે આ જ કરવું છે, તો કોઈ વખત ઈશ્વર આપણને કરવા દે છે. એને એવું કહેવાય કે પરમિસિવ વિલ ઓફ ગોડ. અને એનો મતલબ કે આપણી જે ઈચ્છા હોય ભલે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ હોય, પછી આપણે એમાંથી જો એ કરીએ ને પછી એમાંથી આપણે જ્યારે પડીએ ત્યારે આપણને ભાન થાય છે કે આપણે આ નહોતું કરવા જેવું, પણ ઈશ્વર કરવા દે છે. અને આપણે જોઈશું એમ કે બલામ પાછળથી આપણે જોઈશું કે એ તો દુષ્ટ માણસ હતો. એ જૂઠ્ઠો પ્રબોધક નહોતો. જૂઠ્ઠો એટલા માટે નહોતો કારણ કે બલામે ઈશ્વરની વાણી સાંભળી અને ઈશ્વરે એને જે કરવાનું કીધું હતું, જે બોલવાનું કીધું હતું, જે ભવિષ્યવાણી જે સાચી હતી બોલવાનું કીધું, એ બલામે બોલ્યો. ઇઝરાયેલી લોકોને જ્યારે રાજાએ કીધું કે તું શ્રાપ આપ, પણ ઈશ્વર કહે છે કે ના, હું તારે એમને આશીર્વાદ આપવાનો, તો બલામ ઈશ્વરના કયા પ્રમાણે એ સમયે ચાલે છે. પણ જ્યારે બલઆમ મોઢાથી જે ઈશ્વરના લોકોને આશીર્વાદ આપે છે, પણ એનું હૃદય ઈશ્વર સાથે વ્યવસ્થિત નહોતું. અને આપણે પાછળથી જોઈશું કે એનો ખરો રંગ એ બતાવે છે. ઇઝરાયેલી લોકોને એ ખોટા માર્ગે દોરે છે અને જે બાલાક રાજા છે એની સાથે એક થઈને એને એવી સલાહો આપે છે કે જેના કારણે ઇઝરાયેલી લોકોનો નાશ થાય. જ્યારે બાલાક રાજા બલામને કહે છે કે તારે ઇઝરાયેલીઓને શ્રાપ આપવાનો, ત્યારે એ ના પાડે છે. 3 વખત આવું બને છે. અને જ્યારે તમે ઈશ્વરની સાથે ચાલો, જ્યારે ઈશ્વર તમારી સાથે હોય, ત્યારે ઓફકોર્સ કે તમે સફળ જ થતા હો. ઇઝરાયેલના લોકો ભલે કચકચ કરતા હતા, એ વાત સાચી, પણ
યહૂદી જે પ્રજા હતી એ એમની મધ્યે ઈશ્વરની હાજરી હતી. અને જ્યારે 40 વર્ષ સુધી એ અરણ્યમાં રખડ્યા ત્યારે ઈશ્વર એમની સાથે દર વખતે હતા અને ઈશ્વર એમને વચનના પ્રદેશ તરફ લઈ જતા હતા. પોતે ઈશ્વર પોતે દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ બનીને એમને દોરતા હતા. અને જ્યાં જ્યાં ઈશ્વર એમને દોરતા હતા ઈશ્વર એમની આગળ આગળ ચાલતા હતા દિવસ અને રાત. એટલે ઈશ્વરની હાજરી ઇઝરાયેલી લોકોની સાથે હંમેશા હતી. અને જ્યારે પણ યુદ્ધ થયા, જ્યારે લડાઈ થઈ દુશ્મનોની સામે, મેં હમણાં કીધું એ પ્રમાણે, અને જ્યાં સુધી ઈશ્વરની આજ્ઞામાં યહૂદી લોકો હતા ત્યાં સુધી એ દરેક લડાઈઓમાં એમને વિજય મળ્યો. અને થોડીક જે લડાઈઓ હતી એ ઈશ્વરની મરજી વગર, ઈશ્વરના અપ્રુવલ વગર જ્યારે એ લડ્યા ત્યારે એમને હારનો સામનો કરવો પડ્યો. પણ આ જે જીત એમને મળતી હતી એના કારણે આ જે દુશ્મનો હતા એમનામાં ઇઝરાયેલી લોકો તરફ બીક લાગતી, ઇઝરાયેલીઓથી બીક લાગતી હતી. કારણ કે એમને ખબર હતી કે ઈશ્વર ઇઝરાયેલી લોકોની સાથે છે. અને મોઆબ એમાંનું એક હતું. અને જ્યારે મોઆબ રાજા મોઆબનો જે રાજા હતો બાલાક, એક રાજા તરીકે ઇઝરાયેલી પ્રજાની સામે જ્યારે આવે છે, ઇઝરાયેલી પ્રજા જ્યારે એના દેશમાં આવે છે ત્યારે એક સ્વાભાવિક છે કે રાજાને બીક લાગે. અને બીક લાગે એની સલામતીને માટે, એટલે એ ઇઝરાયેલી લોકોનો નાશ કરવાની એની ઈચ્છા હતી. એને પણ ઇઝરાયેલીઓની બીક પણ લાગતી હતી. જો આપણા પોતાના જીવન માટે પણ બહુ અગત્યની બાબત છે કે જો આપણે ઈશ્વરના વચન પ્રમાણે ચાલીશું, ઈશ્વરની આજ્ઞામાં ચાલીશું, ઈશ્વરનું કહેલું માનીશું, તો આપણે જે જીવનમાં જે લડાઈઓનો સામનો કરવો પડે છે તો એમાં ઈશ્વર હંમેશા આપણને રક્ષણ આપે છે અને આપણને મજબૂત પણ કરે છે. અને આપણા જે દુશ્મનો છે, આપણો તો દુશ્મન એક જ છે અને એ છે શૈતાન. તો દુશ્મનને ઈશ્વર નબળો પાડે છે અને તોડી પણ નાખે છે. પણ જો આપણે ઈશ્વરની આજ્ઞામાં રહીશું તો ઈશ્વર આપણને હંમેશા જીત જ આપશે. આજે આપણી પાસે મેઘસ્તંભ કે અગ્નિસ્તંભ નથી જે રીતે ઇઝરાયેલીઓની સાથે એ સમયોમાં હતા. પણ આજે આપણી પાસે ઈશ્વર તો એ જ છે. અને આજે આપણી પાસે ઈશ્વરનું વચન કે જે બાઇબલ આપણે કહીએ છીએ એ ઈશ્વરનું વચન આજે આપણી પાસે છે કે જેને આપણે અગ્નિસ્તંભ કે મેઘસ્તંભ કહી શકીએ. આજે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણી દરેકની સાથે છે આપણને દોરવણી આપવાને માટે. અને જ્યારે આપણે ઈશ્વરની સાથે એક હઈશું તો આપણને કોઈ આપણો વાળ વાંકો કરી શકશે નહીં. યોહાન 16:13 કહે છે કે પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. અને સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહીં, તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે અને જે તે થનાર છે તેના વિશે કહેશે. એટલે ફરી જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે આપણને સત્યમાં દોરી જશે. આપણી પાસે સત્ય છે અને ઈશ્વરના વચનોમાં આપણે જોઈ શકીએ છીએ. અને જો આપણે સત્યમાં જીવતા હઈશું, જો આપણે ઈશ્વરના વચનોમાં જીવતા હઈશું તો આપણે કોઈ પણ લડાઈમાં આપણી હાર થશે નહીં, આપણી જીત જ છે. આપણે જોઈએ કે જ્યારે બાલાક એક વાર નહીં પણ આઈ થિંક 3 વખત, વધારે વખત બલામ પાસે જાય છે અને અલગ અલગ લોકોને મોકલે છે કે ભાઈ બલામ તું આવ. પહેલાં તો બલામ ના પાડે છે પણ પછી ઈશ્વર કહે છે કે તારે જવાનું નહીં. પણ બલામ જે પેલું જે દ્રવ્યનો લોભ હતો, જે ઇનામનો લોભ હતો, એટલે એનું મન તો બાલાક પાસે જવામાં જ હતું. અને આપણે આ 22મો અધ્યાયને 16-17 એ કલમોમાં જોઈએ છે કે બાલાક રાજા એના અધિકારીઓને બલામ પાસે મોકલે છે
કે એને કહે છે કે હું તને બહુ મોટું ઇનામ આપીશ. પછી ઈશ્વર બલામની ઈચ્છા હોય છે જવાની, તો ઈશ્વર પછી એને પરવાનગી આપે છે કે હા તું જા, પણ તું જા તો હું કહું એ તારે બોલવાનું. અને પછી બીજા દિવસે બલામ એનો 22મા અધ્યાયમાં આપણે જોઈએ છે 21મી કલમ કે બલામ એનો ગધેડાને બાંધે છે અને પછી મોઆબ તરફ જવા નીકળે છે. અને ઈશ્વર એના દૂતને મોકલે છે, ઈશ્વર આ બલામને રોકવાને માટે. અને જે ગધેડો હતો કે જેની ઉપર બલામ બેઠો હતો, જેની પર સવારી કરતો હતો, એ ગધેડો એ જોવે છે આ ઈશ્વરના દૂતને. અને મારું માનવું છે કે આ ઈશ્વરનો દૂત એ ઈસુ ખ્રિસ્ત પોતે જ હોઈ શકે. બલઆમ એને જોઈ શકતો નથી, પણ ગધેડો 3 વખત એ દૂતને અવોઇડ કરવા જાય છે. અને બલઆમ એ ગધેડા ઉપર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને એને મારે છે. અને પછી ઈશ્વર એ ગધેડાનું મોં ખોલે છે, 28મી કલમમાં લખ્યું છે પ્રમાણે. અને પછી એ બલામને બોલે છે ગધેડો કે ભાઈ તું મને કેમ મારે છે. અને પછી ઈશ્વર બલામની આંખ ખોલે છે. અને બલામની જ્યારે આંખ ખોલે છે ત્યારે બલામ જુએ છે કે ઈશ્વરનો દૂત તલવાર ખોલીને એની સામે ઊભો હોય છે. અને આ જ્યારે જુએ છે ત્યારે બલઆમ આ દૂતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. એટલે આ કારણે હું માની શકું કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. અને પછી આ દૂત જે છે એ બલામને કહે છે કે મેં તો તને મારી જ નાખ્યો હોત, પણ આ ગધેડાનો આભાર માન કે એના કારણે મેં તારો જીવન બચાવ્યું છે. બહુ કેટલું ઇન્ટરેસ્ટિંગ વાત કે જે મૂંગું પ્રાણી છે એની અંદર આ બલામ કરતાં વધારે ડાપણ છે. અને આ જે દૂત હતો, જે ઈશ્વરનો દૂત હતો, એ પછી બલામને કહે છે કે હું તને જે કહું, ઈશ્વર તને જે કહે એ જ તારે બોલવાનું, એ યહૂદી લોકો વિશે. અને કદાચ આપણને આ વાત બહુ વિચિત્ર લાગે કે આ ગધેડાનો અર્થ શું? આ ગધેડો અહીંયા કેમ, આની શું જરૂર હતી? આપણે સમજી નથી શકતા આ ગધેડો અને બલામની જે બાબત. પણ હું માનું છું કે ઈશ્વર દરેક બાબત જે કરે છે એ બહુ નોર્મલ હોય એવું જરૂરી નથી. ઈશ્વર ગમે તે સાધનને વાપરે છે. અને અહીંયા એ ગધેડાને ઈશ્વર વાપરે છે બલામની આંખો ખોલવાને માટે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એના માનવામાં, એના કહ્યામાં રહીએ. પણ જ્યારે આપણે સાંભળતા નથી અને પછી આપણે પોતાનું જ ધાર્યું કરવા જઈએ તો પછી ઈશ્વર પણ બહુ અજબ રીતે આપણી સાથે વાત કરે છે. ઈશ્વરને જે ગમે, ઈશ્વરને જે પસંદ પડે ઈશ્વર કરે. અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એની ઈચ્છા જાણીએ અને એની ઈચ્છામાં રહીએ. અને જ્યારે આપણે સાંભળતા નથી ઈશ્વરની ઈચ્છાને, ત્યારે ઈશ્વર ગમે તે સાધન જે આપણી પાસે અવેલેબલ હોય ઈશ્વર પાસે, એનો ઉપયોગ કરે છે. બલામ એની જે લોભ હતો દ્રવ્યની પાછળ, એમાં આંધળો થઈ ગયો હતો. એટલે એની તો ઈચ્છા હતી જવાને માટે, પણ એમાં એ ભૂલી ગયો કે ઈશ્વરની ઈચ્છા શું છે, ઈશ્વર એને શું કહેવા માગે છે. અને ત્યારે ઈશ્વર એ ગધેડા દ્વારા બલામ સાથે વાત કરે છે. અને પછી આપણે થોડા કલમોમાં આગળ જોઈએ કે બલામ એ ગધેડાની સાથે વાતચીત કરે છે. એ બલામ ભૂલી જાય છે કે આ ગધેડો છે, આ પ્રાણી છે, મૂંગું પ્રાણી છે, બોલી શકતું નથી, અને એની સાથે વાર્તાલાપ ચાલુ કરે છે. બલામ એ દ્રવ્ય પાછળ એટલો આંધળો થઈ ગયો હોય છે કે એને તરત ખ્યાલ પણ નથી આવતો. અને 22મો અધ્યાય ગણના 22:28-31 કે પછી યહોવાએ ગધેડીને વાચા આપી અને તેણે બલામને કહ્યું કે મેં તારું શું બગાડ્યું છે? તે મને 3 વખત શા માટે માર્યું? ત્યારે બલામે મોટા સાદે જવાબ આપ્યો, કારણ કે તું મારી ફજેતી કરે છે. અત્યારે જો મારી પાસે તલવાર હોત તો મેં તને અત્યારે જ કાપી નાખી હોત. અને જુઓ પછી આ ગધેડી શું કહે છે,
ગધેડીએ બલામને પૂછ્યું, જો હું તારાથી અજાણી છું? તે આખું જીવન તો મારા પર સવારી કરી. મારા સમગ્ર જીવનમાં મેં પહેલાં કદી આવું કર્યું છે ખરું? એટલે બલામે કીધું કે ના, કદાપી નહીં. અને યહોવાએ બલામની આંખો ખોલી અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તલવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા. સાષ્ટાંગ પ્રણામ અહીંયા બલામ કરે છે. બલામ એટલો આંધળો થઈ ગયો હોય છે કે એણે જે જોવું જોઈતું હતું એ નથી જોતો. શું અઘરું શું છે? આપણે ગધેડાનું મોં ખોલવું એ અઘરું છે કે બલામની આંખો ખોલવી અઘરી છે? બલામની આંખો તો આંધળી હતી લોભમાં, પણ સુપરનેચરલી ઈશ્વર એની આંખ ખોલે છે બલામની અને જુએ છે. ત્યારે શું જુએ છે કે ઈશ્વર એની આગળ ઊભો છે, ઈશ્વરનો દૂત એની આગળ ઊભો છે. અને પછી બલામનો જવાબ કેવો છે? બલામ કહે છે કે હા, મેં પાપ કર્યું છે, મને ખબર નહોતી કે તું મારા રસ્તામાં ઊભો છું, પણ જો તને પસંદ ના પડે તો હું પાછો જઈશ. આઈ થિંક એની બલામની જગ્યાએ આપણે હોઈએ તો એમ જ કીધું હોત કે ઈશ્વર, મેં પાપ કર્યું છે, મને માફ કરો અને હવે હું પાછો ફરું છું. પણ બલામ હજી પણ કહે છે કે એની ઈચ્છા પાછા ફરવાની નથી. એવું આના પરથી આપણે જોઈ શકીએ છીએ. એનું મન તો જવામાં જ છે કે મારે બાલાકે બોલાવ્યો છે અને હું જઈશ તો મને ઇનામ મળશે, એટલે એટલે એની ઈચ્છા જવાની છે. એ હજી પોતે સ્વીકારતો નથી કે મેં ઈશ્વરને ખૂબ દુઃખી કર્યો છે અને આપણે એના કારણે હવે મારે જવું જોઈએ નહીં. આપણે આવું કેટલી વાર કરીએ છીએ કે જ્યારે ઈશ્વરનો આત્મા આપણને કહે કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છે, આપણે કશું ખોટું કરી રહ્યા છે, તો ઈશ્વર આપણી સાથે કેટલી વખત આપણે વાત કરવી પડે આપણને સમજવાને માટે, આપણી આંખો ખોલવાને માટે. આપણે જો ખોટા રસ્તા પર જઈએ તો આપણે પાછા ફરીએ છીએ ખરા? આપણે પાછા ફરવાની ઈચ્છા થાય છે ખરી? કહો ઈશ્વર મને માફ કરો, હા, પણ મને એકવાર જવા દો ને, હું કશું ખોટું નહીં કરું. આપણે આ રસ્તો ખોટો છે, ઓકે, મને માફ કરો, પણ ઈશ્વર જો તને વાંધો ના હોય તો હું જઈ આવું. આપણે એવું કરીએ છીએ? કેટલી વખત આપણે એવું કરતા હોઈએ છીએ. પછી આગળ જોઈએ છે ત્યારે આ મોઆબનો રાજા બાલાક એ બલામને ઊંચી જગ્યાએ લઈ જાય છે, બાલની જ્યાં સ્તુતિ થતી હતી ત્યાં, અને ત્યાં જઈને કહે છે આ 22મો અધ્યાયને 41મી કલમમાં, અને સવારે એમ થયું કે બાલાક બલામને બાલના ઉચ્ચ સ્થાનમાં લઈ ગયો અને ત્યાંથી લોકનો સૌથી છેડા પરનો ભાગ પણ તે જોઈ શકતો હતો. એટલે એ ઊંચાઈ પર લઈ જાય છે. પછી આગળ જોઈએ તો બલામ એ 14 બલિદાન આપે છે 7 વેદી બનાવીને, અને પછી ઈશ્વર જે એને વચન આપે છે એ વચન બોલે છે. અને એ વચન તો ઇઝરાયેલી લોકોને આશીર્વાદ આપતું વચન હોય છે. કહે છે કે જેમને ઈશ્વરે પસંદ કર્યા છે તો હું એમને કેવી રીતે શ્રાપ આપી શકું. અને પછી 23મો અધ્યાય અને પહેલી 8 કલમો જોઈશું તો એમાં આપણે મેં કીધું એ જોઈએ છે. અને પછી બાલાક એ બલામ પર ગુસ્સે થાય છે કે આ તો મેં તો તને ઇઝરાયેલી લોકોને શ્રાપ આપવા બોલાયો હતો ને તું તો એમને આશીર્વાદ આપે છે. પછી ફરી બીજી વખત આ રાજા બલામને લઈ જાય છે બીજી જગ્યાએ, પિસગા ઉપર. આ 23મો અધ્યાય અને 14મી કલમમાં આના વિશે લખવામાં આવ્યું છે. અને બલામ ત્યાં ફરી 14 પ્રાણીઓનું બલિદાન આપે છે અને પછી ઈશ્વર સાથે વાત કરે છે. અને જ્યારે ઇઝરાયેલી લોકોની સામું જુએ છે ત્યારે બલામ ફરીથી આશીર્વાદ આપે છે કે ઈશ્વરે તમને આશીર્વાદ આપવાનું કીધું છે. અને પછી આપણે જોઈએ તો બાલાક બલામને કહે છે કે મેં તો તને શ્રાપ આપવા બોલાવ્યો છે, તું કેવી રીતે આશીર્વાદ આપે છે? કે તો જો આશીર્વાદ જ તારે આપવો હોય તો બાલાક એવું કહે છે બલામને કે ભાઈ મહેરબાની કરીને તું શાંત થઈ જા, પણ એટલીસ્ટ એમને આશીર્વાદ તો ના આપ. પછી ત્રીજી વખતે
આ બાલાક કહે છે કે વન મોર ટાઈમ, એટલે ત્રીજી વખતે એને પિયોરના શિખર ઉપર લઈ જાય છે અને ત્યાં ફરીથી આ બાલામ 7 વેદીઓ બાંધે છે ત્રીજી વખત, અને એમાં ફરીથી 14 પ્રાણીઓનું બલિદાન કરવામાં આવે છે. અને ત્યાં પછી દેવનો આત્મા આવે છે અને પછી ફરી દેવ એનો સંદેશો આપે છે. અને ત્રીજી વખત પણ આ જે મોઆબનો રાજા હતો એને ગમે એવો સંદેશો નહોતો, અને એની અંદર તો ઇઝરાયેલી લોકોને 7 આશીર્વાદ આપે છે બલામ. અને એમાંની એક આશીર્વાદ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે હતો, અને એ આપણે 24મા અધ્યાયમાં જોઈએ છે આપણે કે 7 આશીર્વાદો ઇઝરાયેલી લોકોને આપે છે. અને એમાંનો આઈ થિંક ચોથો આશીર્વાદ, અને એવું કહે છે કે યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇઝરાયેલમાંથી રાજદંડ ઊભો થશે અને મોઆબના ખૂણાઓને વિંધી નાખશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેટલું અજાયબ. અને આ 7 આશીર્વાદો એ ઈશ્વરના લોકોને માટે આપે છે. હવે આપણે જોઈએ તો અત્યાર સુધી મેં કીધું એમ કે આપણે કશું બહુ બલામમાં ખોટું જોઈ શકતા નથી, કારણ કે એ ઇઝરાયેલી લોકોને આશીર્વાદ જ આપે છે. પણ હવે 25મા અધ્યાયમાં આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે બલઆમ કેવો દુષ્ટ માણસ હતો. એ ઇઝરાયેલી લોકોને સીધી રીતે તો બોલી શક્યો નહીં, એમને શ્રાપ આપી શક્યો નહીં, પણ પછીથી રાજા જે હતો બાલાક, એની પાસેથી એની જે દ્રવ્યની લાલસા હતી, જે લાલચ હતી, એના કારણે હવે એને બાલાકને એક સલાહ આપે છે. અને પિતર એના વિશે આપણને જણાવે છે કે બલામમાં કેટલો લોભ હતો. બલામ શું કરે છે કે મોઆબના લોકોને, મોઆબના રાજાને સલાહ આપે છે કે આ ઇઝરાયેલીઓને સીધી રીતે તો આપણાથી હરાવી શકાશે નહીં, પણ એમની અંદર મોઆબની સ્ત્રીઓને મોકલે છે અને વ્યભિચાર કરે છે. એમને આ બાલ જે એમનો દેવ હતો એમની મૂર્તિઓ મોકલે છે અને એમની ત્યાં સ્તુતિ આરાધના કરે છે. એટલે ઇઝરાયેલી લોકોને ઊંધા રસ્તે દોરે છે, અને જે વસ્તુ ઈશ્વર તરફથી દૂર લઈ જાય, જે વસ્તુ ઈશ્વરે જે ઇઝરાયેલીઓને જેનાથી દૂર રહેવાનું કીધું હતું, એ જ વસ્તુઓ, એ જ બાબતો બલઆમ એ બાલાકને સલાહ આપે છે કે આવી રીતે તારે ઇઝરાયેલી લોકોની અંદર પાપ લાવવાનું, અને આવી રીતે ઇઝરાયેલી લોકો પડશે. કેટલો દુષ્ટ માણસ કહેવાય. કે પછી બાલાક એ બલામની સલાહ પાડે છે, અને પછી ઇઝરાયેલી લોકો પાપમાં પડે છે, અને એ લોકો બાલની સ્તુતિ આરાધના કરતા હોય છે, અને પછી એ વ્યભિચાર કરે છે મિદ્યાનની સ્ત્રીઓની સાથે, અને ઈશ્વર પછી એમની અંદર મરકી લાવે છે, અને 24,000 માણસો મરી જાય છે. આપણે કેટલી વખત બલામની જેમ આપણું વર્તન કરીએ છીએ. શૈતાન હંમેશા, એ જ શૈતાન જ્યારે ત્યાં હતો એ જ શૈતાન આજે પણ છે, એની કેટલી કુયુક્તિઓ આપણી સામે વાપરે છે. આપણને ખબર છે કે આજે આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપની કિંમત ઓલરેડી ચૂકવી દીધી છે. આપણને ખબર છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણા તારનાર તરીકે સ્વીકાર કરવાનો છે, અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીશું તો ઈશ્વરે ઓલરેડી આપણા પાપની કિંમત ચૂકવી દીધી છે. તો આપણે ફરીથી કશું કરવાની, આપણી ઉપર આપણી જાતે આપણે કશું કરવાની જરૂર નથી. છતાંય આવું જાણવ્યા છતાં આપણે જન્મથી તે આપણે ગમે તે ઉંમર આપણી હોય, આપણને વારંવાર કહેવામાં આવે છે, છતાં પણ આપણે ઈશ્વરના રસ્તામાં આપણે ચાલતા નથી. રોમીયોને પત્ર 8મો અધ્યાય 33 અને 34 કલમ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ જ નહીં. દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહીં.
આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું. પરંતુ એમ જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો અને હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધારને માટે દેવને વિનંતી કરી રહ્યો છે. વાલાઓ, આપણને ખબર છે કે ઈશ્વરે આપણા પાપની માફી આપણને આપી છે. છતાં આપણે કેટલી વખત બલામની જેમ આપણે ઊંધા રસ્તે જઈએ છીએ. આપણને ખબર છે કે આપણે આ ના કરવું જોઈએ. ઇઝરાયેલી લોકોને ખબર હતી કે એક જ દેવ, યહોવા દેવ, કે જેણે અમારી સાથે રહ્યો છે, અમને દોરી રહ્યો છે, આજે અમે એની આજ્ઞામાં ચાલીશું તો અમારું રક્ષણ છે જ. છતાં આવું જાણ્યા છતાં ઇઝરાયેલી લોકોએ કેટલી વખત કચકચ કરી, કેટલી વખત આજ્ઞાઓ તોડી, કેટલી વખત ઈશ્વરની વિરુદ્ધ ગયા. અને અત્યારે 40 વર્ષ સુધી જે એમણે જે જોયું, ઈશ્વરે અજાયબ રીતે એમની સાથે હતા, એ જોયું છતાં પણ અહીંયા મોઆબમાં આવીને જે ઈશ્વરે ના પાડી હતી એ બાબતો કરે છે. અહીંયા બલામે 2 ભૂલ કરે છે. પહેલી ભૂલ કે ઈશ્વરનું જે ન્યાયપણું છે અને ઈશ્વર એના લોકોને કેવી રીતે રક્ષણ આપે છે, અને ઈશ્વર જે લોકો ઈશ્વરમાં પોતાનો ભરોસો મૂકે છે એને ઈશ્વર કેવી રીતે બચાવે છે એ બલામ સમજી શક્યો નહીં. અને બીજી ભૂલ કે બલામે પોતાની નૈતિકતા, જે સારી બાબતો છે એ કરવાનું, એની સાથે એણે કોમ્પ્રોમાઇઝ કર્યું. કેમ? કારણ કે આ જે રાજા હતો, અન્ય દેવદેવીઓને માનનારો બાલાક, એને ખુશ રાખવાને માટે, એ રાજાને ખોટું ના લાગે અને એની પાસેથી લોભ માટે, કે એણે જે ઇનામ રાખ્યું છે, મોટું ઇનામ, એ મારે જોઈએ છે, તો એના માટે એણે પોતાની નૈતિકતા એની સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું, એણે બાજુ પર મૂકી દીધી. શું આ બલામની જેમ આજના ખ્રિસ્તીઓ કેટલી વખત ઈશ્વરના વચનોની સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ? શું આપણને એવું લાગુ પડે છે ખરું, હું કે તમે એવું કરીએ છીએ ખરા, કોમ્પ્રોમાઇઝ ઈશ્વરના વચનોની સાથે? આપણે કેવી રીતે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ? તો આપણે આપણા મોઢામાંથી શું બોલીએ છીએ? આપણા મોઢામાંથી કેવી વાણી નીકળે છે? શું આપણે લોકોની નિંદા જ કરીએ છીએ, ખોટું જ બોલીએ છીએ? આપણી વાણી કેવી છે? આપણે કોની સાથે ઉઠબેસ કરીએ છીએ? આપણે કઈ જાતના મૂવી જોઈએ છે, કઈ જાતના ટીવી શો જોઈએ છે, આપણે કઈ જાતના પુસ્તકો વાંચીએ છીએ, આપણે કઈ જાતનું મ્યુઝિક સાંભળીએ છીએ, આપણે કોની સાથે હરીએ ફરીએ છીએ, અને આપણે એમની સાથે જ્યારે સાથે ફરતા હોઈએ તો આપણે શું કરીએ છીએ? આપણે એમના જેવા જ થઈ જઈએ છીએ? કેટલા કોમ્પ્રોમાઇઝ આપણે કરતા હોઈએ છીએ બાલામની જેમ? બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરના સાથે કોમ્પ્રોમાઇઝ ના કરો. ઈશ્વરે જે આપણને કીધું છે એ સર્વ આપણે પાડીએ. જે આપણને ગમે એટલું જ નહીં, પણ ઈશ્વરે જે આજ્ઞા આપણને આપી છે એ દરેક આજ્ઞા આપણે પાળવાની છે, તો એમાં આપણું રક્ષણ છે. આપણે કોઈકને, આપણા મિત્રને કે આપણા સગાવાલાને આપણે એમ કહીએ કે ભાઈ તમને દુઃખ ના લાગવું જોઈએ, એમને દુઃખ ના લાગે એટલા માટે હું આ કામ કરું છું. આપણે ફરી કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. યહૂદાનો પત્ર એની 11મી કલમમાં પણ બલામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખોટા કારણસર. આપણે જોઈએ પિત્તર એના બીજા પત્રમાં જે જૂઠા શિક્ષકો હતા એની સાથે બલામનો ઉલ્લેખ કરે છે. યહૂદા પણ આ જ વાત કહે છે. શું આપણી મધ્યે જૂઠા શિક્ષકો, ઘણા બધા જૂઠા શિક્ષકો છે, શું આપણે એ જૂઠા શિક્ષકોની પાછળ ફરીએ છીએ? જૂઠા શિક્ષકો કોણ? કે જે પોતાના લાભને માટે પોતાનું અને બીજાના આત્માને બાજુ પર મૂકી દે, પણ પોતાનો લાભ થવો જોઈએ.
અને ઈસુ ખ્રિસ્ત પોતે બલામ વિશે કહે છે, પ્રકટીકરણના 2 અધ્યાયની 14મી કલમમાં જ્યારે પરગામમના મંડળીના વિશે લખે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે છતાં પણ મારી પાસે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે. તારી સાથે કેટલાક લોકો છે કે જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઇસ્રાયેલના લોકોને પાપ કરતા શીખવે, અને તે લોકોએ મૂર્તિઓના નૈવેદ્ય ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અહીંયા બલામે જે કર્યું એના વિશે કહે છે. શું આપણે બલામ જેવા છીએ? આપણે બલામ જેવા લોકોની પાછળ ફરીએ છીએ? શૈતાન તો એનો એ જ છે, એની કુયુક્તિઓ જરાય બદલાઈ નથી. પણ આપણને આ પિત્તર યહૂદા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપણને ચેતવણી આપે છે બહુ સ્પષ્ટ શબ્દોમાં. અને જે બલામનો જે બોધ હતો એ તો બહુ ગંભીર પ્રોબ્લેમ હતો, પણ ગંભીર પ્રોબ્લેમ એકલો જ નહોતો, એ તો આપણને ખોટે માર્ગે દોરી જનારો પ્રોબ્લેમ હતો. જ્યારે આપણે શૈતાનને ખબર છે કે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ છે, ત્યારે આપણી પર એને ખબર છે કે હારી ચૂકેલો છે, પણ છતાંય એ આપણને હરાવવા માટે કશી કસર છોડતો નથી. એટલે જ્યારે આપણી સાથે સીધો સામનો ના કરે ત્યારે એ પછી કુયુક્તિઓથી આપણી સામે આવે છે. બલામે જેમ કર્યું એમ. બલામને ખબર હતી કે આ મોઆબના રાજાને હું કહીશ કે યુદ્ધ કરો ઇઝરાયેલના લોકોની સામે તો હારી જઈશું, પણ હું પાછલા રસ્તે જઈશ, હું એમની કુયુક્તિઓ કરીશ તો જરૂર ઇઝરાયેલી લોકોને હું હરાવી શકીશ. અને બાલાક મને માલામાલ કરી દેશે. બહુ અગત્યનું શિક્ષણ અહીંયા આપણને મળે છે કે વાલાઓ, આ દિવસોમાં જૂઠા શિક્ષકો ખૂબ આવી ગયા છે. અને આપણને ખબર છે, આપણે જાણીએ છીએ, આપણી આજુબાજુ ચારેય બાજુ તમે રેડિયો ચાલુ કરો, ટીવી ચાલુ કરો, આપણે હવે તો વોટ્સએપ ને એવા બધા મેસેજો જોઈએ છે, કેટલા બધા જૂઠા શિક્ષકો. ઈશ્વરે આપણને જે દાન આપ્યું છે એ આપણે ખોટા હેતુ તરફ વાપરતા હોઈએ છીએ. જો આપણે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દ્રઢ હઈશું, જો આપણે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો બાઇબલ આપણે પોતે વાંચતા હઈશું, પોતે સમજતા હઈશું, તો જ એ વચનો આપણને મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ તરીકે આપણું રક્ષણ કરશે. પણ જો આપણે એની બહાર જઈશું તો આપણું રક્ષણ કોઈ કરી શકશે નહીં. અને રક્ષણ એટલા માટે નહીં થાય કારણ કે આપણી પોતાની મરજીથી આપણે બહાર ગયા છે. આપણને તો રક્ષણ છે જ, પણ આપણે એ છોડીને આપણે બહાર જઈએ છીએ. આ મોઆબની સ્ત્રીઓએ મોઆબના અન્ય દેવદેવીઓને લઈને આવ્યા અને ઇઝરાયેલના લોકોની અંદર એ લોકોએ ખરાબ બાબતો નાખી. વાલાઓ, આ જે બલામનો જે રસ્તો હતો એ તો છેતરનારો રસ્તો છે. બલામ એક ખોટો માણસ હતો. એણે ઈશ્વરની વિરુદ્ધ ઈશ્વરના લોકોને દોરી ગયો. અને જે બલામ જે હતો, જો તમે એની પર ધ્યાન ના રાખો તો બલામ તો બહુ આમ તમને સારો લાગે એવો હતો. થોડું પાપ કરીશ તો વાંધો નહીં આવે, ઈશ્વર માફ કરી દેશે, આપણે આગળ વધ્યા જ કરો. શું આપણું બલામ આવી રીતે લોકોને ઇઝરાયેલી લોકોને ગેરમાર્ગે દોરી જાય છે. બલામ કોમ્પ્રોમાઇઝ કરે છે ઈશ્વરના વચનોની સાથે પોતાના લાભને માટે. ઘણા લોકો એવા છે, આપણને તમને ખોટા માર્ગે દોરશે ને કહેશે કે આ તો નાનું પાપ છે, કશો વાંધો નહીં, ઈશ્વર તમને જરૂર માફ કરી દેશે. હા, ઈશ્વર માફ કરશે, પણ એ પાપથી તમારે ફરવાની જરૂર છે, એ પાપથી પસ્તાવો કરવાની જરૂર છે. અને જો તમે પસ્તાવો કરશો અને ઈશ્વર પાસે માફી માગશો તો જ ઈશ્વર માફ કરશે. એ આપણે ભૂલી જઈએ છીએ. અને શૈતાન અને એના લોકો આપણને
ગેરમાર્ગે દોરી જાય છે. શરૂઆતમાં તો આપણને બહુ મીઠું લાગે. સિન ઇઝ ઓલવેઝ સ્વીટ ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં બહુ મીઠું લાગે અને પછી એ મીઠાશ એ બહુ જલ્દી આપણને એટલું કોરી ખાય છે કે પછી આપણને એનું જે દુઃખ થાય છે તો બહુ ભયંકર દુઃખ થાય છે. વાલાઓ, જો તમે ઈશ્વરના વચનોથી દૂર હોય, જો તમે ઈશ્વરના વચનોમાં ઇનફ સમય ના ગાળતા હોય, ઈશ્વરની સાથે સંગતમાં, પ્રાર્થનામાં, હું અંગત પ્રાર્થનાની વાત કરું છું, જો તમે એમાં સમય ઇનફ ના ગાળતા હોય તો વાલાઓ, અત્યારે જ તમારી પાસે પાછા ફરવાનો સમય છે. બહુ ટૂંકમાં તમને કહું તો આ બલામના જીવનમાંથી આપણે શું શીખીએ? તો પહેલી વસ્તુ કે આપણે પોતાની જાતને ઈશ્વર કરતાં આગળ મૂકવી નહીં. બલામ હંમેશા પોતાની જાતને આગળ મૂકતો હતો. બલામ પોતાનો શું ફાયદો છે એ શોધતો હતો, કારણ કે એને પૈસા જોઈતા હતા, એને માન જોઈતું હતું, એને પોઝિશન જોઈતી હતી. એટલે એને બહારથી એવું લાગે કે ઈશ્વરને માન આપે છે, પણ ખરેખર એવું નહોતું. એ તો ખાલી એના હોઠોથી સારું બોલતો હતો, પણ એનું હૃદય બરાબર નહોતું. શું આપણને આ લાગુ પડે છે વાલાઓ? બીજી વાત કે તમે આ દુનિયાના અને ઈશ્વરના બેવના એક સાથે રહી શકો નહીં. બલામનું ફોકસ પોતાની ઉપર હતું, ઈશ્વર ઉપર નહીં. અને એણે દેખાડો કર્યો કે ઈશ્વરનું કામ કરે છે, ઈશ્વરની સેવા કરે છે, પણ ખરેખર એ તો પોતાની સેવા કરતો હતો. તમે કાં તો દુનિયાના છો, કાં તો તમે ઈશ્વરના છો. ઈશ્વરે આપણને દરેકને અલગ કર્યા છે પોતાના માટે. વાલાઓ, એ આપણે ભૂલી ના જઈએ. ત્રીજી વાત કે આપણે ઈશ્વરને છેતરી શકીએ નહીં. બલામ એવું લાગ્યું કે ઈશ્વરને એ માન આપે છે, પણ ખરેખર એના દિલથી તો એ ઈશ્વરને છેતરી રહ્યો હતો, કારણ કે એનું નજર ઇઝરાયેલી લોકોને આશીર્વાદ આપવા પર નહોતી, પણ એની નજર બાલાકનું દ્રવ્ય ઉપર હતી. એની નજર કે હું કેવી રીતે આ બધું મારું કરી લઉં, અને એના માટે એ કેટલું કોમ્પ્રોમાઇઝ કરે છે ઈશ્વરની આજ્ઞા માનવામાં. ઈશ્વરને આપણે છેતરી શકીએ નહીં. વાલાઓ, યાદ રાખીએ કે આપણે ઈશ્વરને કદી છેતરી શકીએ નહીં. ઈશ્વરને આપણું હૃદય ખબર છે, ઈશ્વર આપણને જાણે છે. ઈશ્વરની ઈચ્છા છે કે આપણે એના માર્ગમાં ચાલીએ. ઈશ્વરને આપણા વિશે બધું જ જાણે છે. આપણા સર્વ વિચારો ઈશ્વર જાણે છે. ઈશ્વરને આપણું હૃદય ક્યાં છે ખબર છે. વાલાઓ, આપણે ઈશ્વરને છેતરવાની કોશિશ ના કરીએ. આપણે ખાલી સાંભળનારા કે બોલનારા નહીં, પણ ખરેખર ઈશ્વરની આજ્ઞા પાળનારા બનીએ. થેન્ક યુ. આમેન.